મારા વાલા પ્રિયો, તમે કેમ છો? સારા છો ને? શું તમે આ જુઓ છો કેટલી સુંદર જગ્યા છે? તે એક મોટો બગીચો છે. તે ક્યાં આવેલું છે આમ વિચારો છો? મ્યાનમાર દેશમાં. તમે તેના વિશે સાંભળ્યું હશે. એક સમયે બર્મા કહેવામાં આવતું હતું અને આજે બર્મા દેશ છે તેમાં આ યાંગોન નામનું શહેર આવેલું છે અને પહેલા જે તેનું નામ છે તે રંગૂન નામ હતું. અને આ જ શહેરની અંદર આ મોટો બગીચો આવેલ છે અને આ જગ્યા તે જોવામાં ખૂબ જ સુંદર છે. અને મોર્નિંગ વોક માટે અહીં ઘણા બધા લોકો વહેલી સવારે આવી જતા હોય છે અને તે બધાને આવી રીતે ચાલવા આવતા જોઈને આનંદ થાય છે. ઘણા લોકોને સારા સ્વાસ્થ્યની ચિંતા છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. મેં જ્યારે અહીં લોકોને જોયા ત્યારે મને પણ ખૂબ આનંદ થયો. શું તમે પણ ચાલવા જાઓ છો? દિવસમાં ઓછામાં ઓછી 40 મિનિટ તમારે ચાલવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે જ પ્રભુ વિચારશે કે જો હું તેને બીમારીથી સાજો કરીશ તો તે પોતાને સ્વસ્થ રાખશે અને તે આપણને સાજો કરશે. કારણ કે આપણું શરીર તે પરમેશ્વરનું મંદિર છે. તેથી આપણે તેને સ્વસ્થ રાખવા ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સારું, આજે પ્રભુ પાસે તમારા માટે શું વચન છે? શું તમે આમ વિચારી રહ્યા છો? ગીત શાસ્ત્ર 92 તેની 10મી કલમ જુઓ. તમે મારું સિંગ જંગલી બળદના સિંગ જેવું ઊંચું કર્યું છે. તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે. ઈશ્વરનો એક માણસ અહીં કહે છે કે હે પરમેશ્વર, તમે મારા સિંગડાને જંગલી બળદની જેમ, તેના સિંગની જેમ ઊંચા કરશો અને મને તાજા તેલથી તમે અભિષેક કર્યો છે, અભિષેક કરવામાં આવ્યો. આવી રીતે તે કહે છે. શું જંગલી બળદને તમે જોયું છે? જંગલી બળદ શું તમે જોયું છે? પ્રાણી સંગ્રહાલયમાં જોયું હશે. એક વખત જ્યારે હું સેવા માટે આફ્રિકા ગયો હતો, સેવા પૂરી થઈ તેના પછી મેં તેમને પૂછ્યું કે અહીં જંગલી પ્રાણીઓ અમે શું જોઈ શકીએ છીએ? મને જંગલમાં તેમને જોવા માટે લઈ જાઓ અને તેઓ મને ત્યાં લઈ ગયા. તેઓ તે ટોળકીને બિગ 5 કહે છે. તેમાં જંગલી બળદ છે અને તેમાં આફ્રિકન હાથી છે, સિંહ છે અને ચીતા પણ છે અને તેમાં બાયસનનો સમાવેશ થાય છે. તે ખૂબ જ વિશાળ જંગલી ભેંસ છે. તે ખૂબ ઉગ્રવાદી છે અને તેને બિગ 5 કહેવાય છે. જંગલી બળદ પણ તેની પ્રજાતિ છે. તેઓ મને ત્યાં જીપ દ્વારા લઈ ગયા હતા એક ચોક્કસ જગ્યાએ જ્યાં ઘણા જંગલી બળદ હતા. હું તેમને જંગલમાં રૂબરૂ જોઈને ખૂબ જ ખુશ થયો અને મેં ખૂબ જ રોમાંચિત થઈ ગયો હતો. તેમને પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં બંધ જોવું તે એકદમ જ અલગ અનુભવ હોય છે. પરંતુ જંગલમાં તેમને જોવો અનુભવ તે ખૂબ જ અલગ હોય છે. તેનું શરીર તે ખૂબ જ ઉગ્ર હોય છે, ખૂબ મોટું હોય છે. તમે તેને જોઈને પણ તેની ચામડીની મજબૂતાઈનો અંદાજ તે લગાવી શકો છો. તેનું શિંગડું તે ખૂબ જ ખાસ હોય છે. એક કે બે શિંગડાવાળા જંગલી બળદ પણ હોય છે. જંગલી બળદનું જે મહત્વ હોય છે તેનું શિંગડું હોય છે. તેના શિંગડા સામે કંઈ પણ ટકી શકતું નથી. તે કેવળ શિંગડાથી ધક્કો મારશે. સિંહ પણ તેની નજીક જઈ શકતો નથી. તે સિંહને તેના શિંગડાથી પકડીને ફેંકી દેશે. તેની શિંગડામાં ખૂબ જ તાકાત હોય છે અને તેવું બળ આપણને મળવાનું છે. હે પ્રભુ, તમે મારા શિંગડાને જંગલી બળદની જેમ ઊંચો કરશો. આવી રીતે પરમેશ્વરનું માણસ કહે છે અને તે જ શક્તિ છે, તે બળ છે જે પરમેશ્વર આપણને આપશે અને આપણને ઊંચો કરશે. જો તમે આ રીતે પ્રાર્થના કરશો, પરમેશ્વર તમને તે શક્તિ આપશે. તે કેવી રીતે આપશે? તેમના અભિષેક દ્વારા આપશે. તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે અને તે જે અભિષેક છે તે શિંગડું છે. તે જે અભિષેક છે તે આપણી શક્તિ છે. જુઓ, હું એક સામાન્ય માણસ છું. હું એક ગામમાં સેવા કાર્ય કરતો માણસ છું. કેટલા સંઘર્ષો આવે છે જાણો છો? એક તરફ ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા આવે છે, બીજી બાજુ સરકારી અધિકારીઓ દ્વારા આવે છે અને આપણા પોતાના લોકો દ્વારા પણ ઘણા સંઘર્ષો થાય છે. અને મારી વિરુદ્ધ કરવામાં આવતા મેલી વિદ્યા અને જાદુના કારણે આધ્યાત્મિક સંઘર્ષો થતા હોય છે. આ બધી મુશ્કેલીઓનો સામનો એક સામાન્ય માણસ કેવી રીતે કરી શકે છે? પરમેશ્વરે મને તે શક્તિ આપી છે. તે જંગલી બળદના શિંગડાના જેવી શક્તિ છે. તે અભિષેક છે, પ્રભુ દ્વારા આપવામાં આવેલ અભિષેક. તે પવિત્ર આત્માનો અભિષેક છે જે આપણને મજબૂત બનાવે છે અને વિજય તરફ દોરી જશે. તમારે પણ તે અભિષેક પ્રાપ્ત કરવો જોઈએ. જ્યારે પરમેશ્વર તમારા પર પોતાનો આત્મા રેડશે ત્યારે તે અભિષેક તમારા ઉપર રહેશે. તે જોઈને શેતાન પણ ધ્રુજશે. મેં તે જોયું છે. મને આશ્ચર્ય થયું છે હું આટલો બહાદુર કેવી રીતે બની શક્યો છું. કેટલાક સમયે જ્યારે જાદુ કરશે અને દુષ્ટ આત્માઓને તેઓ મોકલશે, તે દેખાશે, તે આવશે, તે ઊભા રહેશે. પછી હું કહીશ કે હે શેતાન, તું મને સ્પર્શ કરી શકતો નથી. હું પરમેશ્વરનો અભિષિક્ત છું. આવી રીતે કહીશ. શેતાન આ સાંભળતાની સાથે જ ધ્રુજવા લાગશે. શેતાન તે સરળતાથી મને સ્પર્શ કરી શકે, નુકસાન પહોંચાડી શકે. પરંતુ મારો પર જે અભિષેક છે તેનાથી મને રક્ષણ મળે છે. પ્રભુ મને મજબૂત બનાવે છે અને અભિષેક દ્વારા દોરી જાય છે. હંમેશા તમે અભિષેકથી ભરપૂર રહેવું જોઈએ.
તમે જંગલી બળદના શિંગડાની જેમ એકદમ શક્તિથી રહેવું જોઈએ. પ્રભુ, મને તમારો અભિષેક આપો. પ્રભુ, મને દરરોજ તાજા તેલથી તમે અભિષેક કરી નાખો. તમારે એમ ન કહેવું જોઈએ ગઈકાલે મને અભિષેક તો કરવામાં આવ્યો હતો, આજે શાંત રહો, એવી રીતે દરરોજ માંગો. હવે પ્રાર્થના કરો કે હે પ્રભુ, તમે મને જંગલી બળદના શિંગડા જેવી શક્તિ આપી છે. તમારો અભિષેક તે મારામાં રહેવા દો. મને તમારા દ્વારા અભિષેક કરો પ્રભુ. પવિત્ર આત્મા પરમેશ્વર, તમે મારામાં રહો, મને દોરી જાઓ પ્રભુ. આજે મને વિજય બનાવવા માટે, આગળ વધવા માટે જે તમે શક્તિ આપી છે, જે અભિષેક આપી છે, તે બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.